નમસ્તે, મારું નામ ચંદ્રિકા છે અને હું તમારી સાથે NHS વતી રસીકરણ એટલે કે વેક્સિનેશન વિશે વાત કરીશ. સ્કૂલે જતા ટીનેજર માટે ઇમ્યુનાઇઝેશન સર્વિસ જે 2 મુખ્ય વેક્સિન્સ આપવા માટે સ્કૂલમાં આવશે. 3-in-1 ટીનેજ બૂસ્ટર, જેમાં ટેટનસ, ડિપ્થેરિયા અને પોલિયો વેક્સિન, મેનિન્જાઇટિસ ACWY વેક્સિન. આ વિડીયોમાં આ બંને વેક્સિન્સ વિશે વાત કરીશું. તેઓ શું રક્ષણ આપે છે અને તમે તમારી સંમતિ એટલે કે રજા કેવી રીતે આપી શકો છો. આ બંને વેક્સિન્સ સ્કૂલ યર 13 થી 14 વર્ષની ઉંમરના અને તેથી ઉપરની વયના બધા જ યુવાન અને યુવતીઓને ઓફર કરવામાં આવી રહી છે. તેમને હાથમાં ઝડપી ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. જેઓને બંને વેક્સિન આપવાની હોય તેઓ એક જ દિવસે આપવામાં આવશે. વેક્સિન્સ તમારા બાળકને નાનપણમાં લીધેલ વેક્સિનથી રક્ષણ પૂરું કરશે અને સેકન્ડરી સ્કૂલમાં હોય ત્યારે માત્ર એક જ વાર લેવાની જરૂર છે. બંને વેક્સિન્સ મફત, સલામત અને અસરકારક છે. હવે 3-in-1 ટીનેજ બૂસ્ટર વેક્સિન વિશે વધુ માહિતી જાણીએ. આ વેક્સિન્સ 3 રોગો સામે રક્ષણ આપે છે: ટેટનસ, ડિપ્થેરિયા અને પોલિયો, જે તમામ જીવલેણ હોઈ શકે છે. ટેટનસ એ નર્વસ સિસ્ટમને અસર કરતી પીડાદાયક બીમારી છે, જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. માટી અને ખાતરમાં જોવા મળતા સૂક્ષ્મ જંતુઓ ખુલ્લા ઘા અને દાજી જવાથી શરીરમાં જવાના કારણે ધનુર્વાર થઈ શકે છે. ટેટનસ વ્યક્તિથી વ્યક્તિના સંપર્કમાં આવવાથી નથી થતું. ડિપ્થેરિયા એક ગંભીર બીમારી છે જે સામાન્ય રીતે ગળાના દુખાવાથી શરૂ થાય છે અને ઝડપથી શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે. તે ઉધરસ, છીંક અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. પોલિયો એક વાયરસ છે જે નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને જે સ્નાયુઓમાં કાયમી લકવો એટલે કે પેરાલિસિસનું કારણ થઈ શકે છે. પોલિયોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિના સંપર્કમાં આવવાથી સરળતાથી ફેલાય છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિના પૂ એટલે કે મળ સાથે સંપર્ક દ્વારા ફેલાય છે. ઉદાહરણ તરીકે યોગ્ય રીતે હાથ ન ધોવાથી. યુકેમાં ડિપ્થેરિયા અને પોલિયો રેર છે કારણ કે વેક્સિનેશનનો રેટ ઊંચા સ્તરે છે. ઉદાહરણ તરીકે 1940ના દાયકાથી શિશુઓ અને બાળકોને નિયમિતપણે ડિપ્થેરિયા સામે રસી આપવામાં આવે છે. જો કે અન્ય દેશોમાં ફરવા જવાથી ડિપ્થેરિયા અને પોલિયો થવાનું નાનું જોખમ છે. 3-in-1 ટીનેજ બૂસ્ટર વેક્સિનથી રોગો સામે રક્ષણ આપે છે જે તમારા બાળકને બાલ્ય અવસ્થામાં આપવામાં આવવી જોઈએ. પ્રથમ શિશુ અવસ્થામાં 3 ડોઝ અને 3 થી 5 વર્ષની વચ્ચે ચોથો ડોઝ અપાય છે. ટેટનસ, ડિપ્થેરિયા અને પોલિયો વેક્સિનના સંપૂર્ણ 5 ડોઝ લેવાથી પુખ્ત વયના યુવાન વ્યક્તિમાં રોગો સામેની રોગપ્રતિકારક શક્તિને વધારવા અને ઇમ્યુનિટીને જાળવી રાખવામાં મદદ કરશે. આ વેક્સિનની કેટલીક
સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. દાખલા તરીકે ઇન્જેક્શનથી દુખાવો, ઇન્જેક્શનના સ્થળે લાલાશ અથવા સોજો, તાવ આવવો, માથાનો દુખાવો, ઉબકા આવવા અને ગ્રંથિઓમાં સોજો જોવા મળે છે. વેક્સિન અપાયા પછી ટ્રેન્ડ હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા આફ્ટર કેર માટે સલાહ આપશે. બીજી વેક્સિન મેનિન્જાઇટિસ ACWY વેક્સિન છે, જે તમારા બાળકને મેનિન્જોકોકલ મેનિન્જાઇટિસ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. મેનિન્જોકોકલ મેનિન્જાઇટિસમાં મગજના અસ્તરની બળતરા થવી અને સેપ્ટિસેમિયા, કે જેને લોહીના ઝેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગનું વહેલું નિદાન ન કરવામાં આવે તો તે મગજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. મેનિન્જાઇટિસ અને સેપ્ટિસેમિયા બંને સેપ્સિસને ઉત્તેજિત કરે છે, જે ચેપ માટે જીવલેણ રોગ પ્રતિકારક પ્રતિભાવ છે. તે માંસપેશીઓને નુકસાન કરે છે, જેમાં અંગ નિષ્ફળતા એટલે કે ઓર્ગન ફેલિયર અને મૃત્યુ તરફ દોરી શકે છે. શરૂઆતમાં મેનિન્જોકોકલ રોગ ખરાબ ફ્લૂ જેવો હોઈ શકે છે, પરંતુ અસરગ્રસ્ત વ્યક્તિ થોડા કલાકોમાં જ ગંભીર રીતે બીમાર થઈ જાય છે. મેનિન્જાઇટિસ અને સેપ્ટિસેમિયાના કેટલાક ચિહ્નો અને લક્ષણો છે, જેમ કે ગંભીર માથાનો દુખાવો, ડોકમાં જડતા એટલે કે ગરદનમાં સ્ટીફનેસ, તાવ આવવો, આંચકીનો હુમલો, થાક લાગવો, અશક્તિ અનુભવવી, હાથ પગ ઠંડા થઈ જવા અને વધુ પડતા ઉજાસથી તકલીફ થવી, ઝડપી શ્વાસ થાય, ઉલટી અને ઝાડા, ફોલ્લીઓ અથવા રેશ થઈ શકે, સાંધા અને સ્નાયુમાં દુખાવો. શિશુઓ, નાના બાળકો, કિશોરો અને યુવાન વયસ્કોને મેનિન્જોકોકલ રોગ થવાનું સૌથી વધુ જોખમ હોય છે. મેનિન્જોકોકલ વાયરસ છીંક, ખાંસી અને ચુંબન જેવી વસ્તુઓ દ્વારા ફેલાય છે. યુવાનો માટે પોતાની જાતને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ ACWY વેક્સિન લેવાનો છે. વેક્સિનની કેટલીક આડઅસર પણ છે, જેમ કે ઇન્જેક્શનથી દુખાવો, ઇન્જેક્શનથી સોજો, લાલાશ અથવા કોમળતા, માથાનો દુખાવો સામાન્ય રીતે હળવા હોય છે. 1 કે 2 દિવસ પછી દુખાવો ઓછો થઈ જાય છે અને સોજો અને લાલાશ અદૃશ્ય થઈ જાય છે. તમારા સંતાનને વેક્સિન આપવા માટે સ્કૂલની વેક્સિનેશન સેવા માટે તમને માતા પિતાને અથવા તો સંભાળ રાખનારની સંમતિ માટે ફોર્મ ભરવાનું કહીએ છીએ. આ માટે કૃપા કરીને તમારી સ્કૂલ દ્વારા મોકલવામાં આવેલા પત્ર પર તમને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો અને જો તમારા બાળકને વેક્સિન આપવા માંગતા ન હોય તો પણ તમે જણાવી શકો છો. અમુક સંજોગોમાં જો અમને પેરેન્ટલ અથવા કેરરની સંમતિનો નિર્ણય ન મળે તો અમે યુવાન વ્યક્તિને પૂછી શકીએ છીએ કે શું તેઓ તે દિવસે સ્વસંમતિ આપવા માંગે છે, અને અમે આ તક ફક્ત યર 8 અને તેથી વધુ વયના યુવાનોને જ આપીએ છીએ, જેમણે વેક્સિનેશનની યોગ્ય માહિતી વાંચી છે અને હેલ્થ પ્રોફેશનલ સાથે ચર્ચા કરીને પૂરતી સમજ ધરાવતા હોય, જેઓ વેક્સિનેશન મેળવવા માટે સ્પષ્ટપણે આરામદાયક હોય તો જ તેઓને મળશે. જો માતા પિતા અથવા સંભાળ રાખનારાઓએ પ્રતિસાદ આપ્યો હોય અને સંમતિનો ઇનકાર કર્યો હોય તો
યુવાન વ્યક્તિ દ્વારા નિર્ણયને રદ કરી શકાય નહીં અને અમે તેઓને રસીકરણ એટલે કે વેક્સિન આપશું નહીં. હંમેશની જેમ અમે યુવાનો, તેમના માતા પિતા અને સંભાળ રાખનારાઓને વેક્સિન વિશે વાતચીત કરવા અને સાથે મળીને ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જો તમને કોઈ મુશ્કેલી હોય તો તમે ફોન નંબર પર સંપર્ક કરી શકો છો. નંબર છે 03003007 અને અમારું ઈમેલ એડ્રેસ છે lpt.sais@nhs.net પર સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. અને મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.